એવરીવન, કેમ છો? બધા મજામાં? જય દ્વારકાધીશ. અને આજે તો સવારમાં વહેલા ફ્રી થઈ ગયા હતા અને અત્યારમાં મહાદેવના દર્શન કરી આવ્યા મંદિરે. અમે કાલે ગયા ને ત્યાં જ ગયા હતા, પણ કાલે તો પછી છે ને કાંઈ લોટો નહોતી લઈ ગઈ, એમનું દર્શન કરીને વહી આવ્યા હતા. પણ આજે તો પછી જો પાણી ભરવા લોટો લેતા ગયા હતા. અને કાલે તો એમ હતું કે પાછું મંદિર ગોતવાનું હતું અને ક્યારે મળે ને એમ કંઈ. તો પછી જો અમારા અહીંયા નીચે જ છે ને બિલ્લીનું એક ઝાડ છે, તો ત્યાંથી બિલ્લીના પાન લેતા ગયા હતા અને લોટો લેતા ગયા હતા. ત્યાંથી પાણી ભરી અને ત્યાં પાછું અમે એમ હતું કે પાણીની ત્યાં વ્યવસ્થા છે કે અહીંથી ભરી જવું, કાલે તો કાંઈ ખબર જ નહોતી પહેલાં વહેલા ગયા એટલે. તો પછી જો આજ તો લોટો ખાલી લેતા ગયા હતા ને બિલ્લીના પાન લેતા ગયા હતા ને ત્યાંથી લોટો ભરી અને મહાદેવના દર્શન કરી અને આવ્યા છીએ. અને કાલે તો અસમું નહોતા પણ આજ તો આવ્યા હતા એટલે અમે ત્રણેય ગયા હતા. અને જો અત્યારે શ્રાવણ મહિનો હાલે તો અમે કીધું જઈએ. તો સવારમાં વહેલા ફ્રી થઈને અહીંયા દીવાબત્તી કર્યા અને પછી પાછા ત્યાં ગયા. અને હવે અસમું જતા રહ્યા છે પોલીસ સ્ટેશન. મેં કીધું હવે વિડીયો શરૂ કરી દઈએ આપણે, કેમ કે અત્યારમાં કામ બામ પતે ને પછી જ તે ટાઈમ મળે. તો અત્યારે જો બેઠા છીએ ને આજ છે ને આમ તો 2 દિવસ થઈ ગયા. તો આજે છે ને મારે તમને બતાવવાની છે મોજડી. તો ઘણા ટાઈમથી મેં એની પહેલાં વાત કરી હતી કે મળતી નહોતી, કેમ કે રૂમ ફેરવીને પછી કે અડધો સામાન તો મેં ક્યાં મૂક્યો ને કંઈ મગજમાં નથી રહ્યું. તો ત્યારે રૂમ ફેરવીને તો પછી ફટાફટ બધું મૂકવામાં તો બધું માળીમાંથી જોયું. પછી સેટી ખોલી હતી ત્યારે મેં તમને કીધું હતું કે મોજડી ગોતવામાં સેટી ખોલવી પડે, એ બધું ખોલી નાખ્યું. અને અહીંયા મારે એક આવું સાઈડમાં દિવાલમાં એક કબાટ છે, તો ત્યાં છે ને નીચેના થેલાની નીચે એક થેલી રહી ગયેલી, એમ કંઈ યાદ નહીં મને. તો આપણે ખોલી હોય તો આમ થેલો ખોલી નાખ્યો મેં, પણ એની નીચે થેલી છે એવી કંઈ ખબર નહીં. હવે મારેથી મુકાઈ નહીં કે હસમું મૂકી કાંઈ ખબર ન રહી. તો એમાં છે ને અવનીના 2 જોડ ચપ્પલ હતા, એક મોજડી હતી અને એક ચપ્પલ હતા. તો એ મારે ગોતવાની ઉતાળ હતી, કેમ કે છે ને તો પછી મને અંદાજ તો હતો કે અત્યારે એને માંડ થઈ રહી એમ છે. જો પછી 1-2 મહિના જાય તો પછી કદાચ મને એવું હતું કે કદી થશે નહીં, તો પછી લીધેલા તો પડ્યા રહે. તો હું તમને બતાવું, મોજડી મસ્ત મજાની છે. જો ને આ મોજડી છે ને અમે કચ્છમાં ગયા હતા ગયા વર્ષે, ત્યાંથી લાવ્યા અને મને બેને તો જો પહેરવાનું શરૂ કરી દીધું. પહેરવાનું તો એટલી હદે ને કે હોતી વખતે કાઢીને હોઈ જાય પછી પરાણે કઢાવવાની રહી. તો પછી જો અત્યારે છે ને મેં તો કઢાવી, મેં કીધું લાઈ મારે વિડીયો બનાવો એટલે એને કાઢીને ત્યારે કાઢતી નથી. તો જો આ મોજડી છે અને મસ્ત છે, જો સરસ મજાની છે. પણ આ છે ને અહીંયા સિલાઈ કરાવવી પડશે, કેમ કે આ ખુલવા મળી છે હવે, કેમ કે પાકો ગુંદર ન હોય ને એટલે એના લીધે. બાકી તો મસ્ત છે અને અવની પહેરે એના પગમાં એવી સરસ મજાની લાગે છે. તો જો કેવી મસ્ત છે અને કલર એ એકદમ સરસ છે. અને બીજા ચપ્પલ છે ને એ આ બીજા ચપ્પલ છે ને અમે નથી લાવેલા, પણ મારા ભાઈ લાવ્યો હતો, એટલે કે અવનીના મામા. તો અવની જ્યારે હાવ નાની હતી ને ત્યારે એ દ્વારકા ગયેલો, તો દ્વારકાથી લાવ્યો હતો. તો ત્યારે જ કંઈ થતા નહીં, તો પછી મેં મૂકી દીધા હતા બે. આ મોજડી ન થતી. તો જો આવા છે અને કેટલા મસ્ત અંગૂઠીવાળા છે, જો સરસ મજા. અને આ છે ને કલર મારા લીધે તો ઉડી ગયા. થોડા દિવસ છે ને થેલીમાં નાખીને મેં બારી પાસે મૂકેલા, તો તડકો પડ્યો ને તો એના લીધે તો ઝાંખી પડી ગઈ પટ્ટી. જો આવ્યા બેન, હા તારા છે પણ વિડીયો બનાવ્યો ને પછી આપું અહીં ઉપર. હા કેવો મસ્ત છે. તો ઘણું તમે જોયા તો હશે કાલના વિડીયોમાં, એને મોજડી તો પહેરી હતી પણ આ નહોતી પહેરી. તો જાય છે અને આ બહુ એને મસ્ત પગમાં દેખાય છે. તો જો કેવા સરસ મજાના છે. તો આ 2 જોડ હતા. તો જો અત્યારે છે ને એને પાણી છે કે અહીંયા સુધી આવી જ જાય છે કોરે કોર. તો હવે કદાચ 2 મહિના ગયા હોત ને તો અહીંયા થાત નહીં, એની ઉતાળ હતી. તો પછી જો આમ 2 મળી ગયા. તો અત્યારે જો 2 ઓલરેડી 2 જોડ એના બહાર હતા અને આ 2 જોડી બહાર બીજા આવ્યા. કુલ 4 જોડ અને એક મોજડી છે, એક
એ અત્યારે જો ઉતાર આવી તો 5 જોડી અત્યારે બારી રાખે, આ રૂમમાં લે પેલી રૂમમાં ઓલી રૂમમાં પેલે, આપણે આખો દિવસ હરખું કરવામાં જતો રહે. અને એક મોજડી છે ને હજી મારી લાવી હતી હું કચ્છમાંથી, તો એ બતાવી દઉં તમને. હવે ખોલી છે ત્યારે હું તો જેવી રીતના અવનીને છે ને એવી જ રીતે મારી મોજડી છે. મેં હજી પહેરી નથી, પહેરી કરું પણ કાંઈ પહેરાતું નહીં. અને આ મોજડી છે ને નવરાત્રિમાં વધારે સારી લાગે, તો નવરાત્રિ ગયા વર્ષે વહી ગઈ પણ કાંઈ પહેરાણું નહીં એવું છે. તો જો આવી છે મારે. અને જો આ પાછળ એવી મસ્ત ડિઝાઇન છે, જો છે ને એકદમ મસ્ત. પાછળ જો પાની આખી ઢંકાઈ રહે એવી મસ્ત છે. પણ આને છે ને સિલાઈ જરૂર છે એટલે હું કંઈ પહેરી નહીં, કેમ કે એકવાર પહેરવામાં કદાચ આની જો સિલાઈ વહી જાય તો પછી એના કરતાં મેં કીધું છે ને એકવાર સિલાઈ સરખી કરાવી લો ને પછી પહેરીશું. હોય શું છે. અને બીજું એક કચ્છમાંથી લાવ્યા હતા અને પર્સ, તો એ છે ને મસ્ત છે. જો આવું તો છે ને, જો આ મોજડીમાં જેવી રીતનું વર્ક છે ને એવી જ રીતનું જો આમાં મોરલા અને વર્ક મસ્ત છે. તો જો પર્સ સરસ મજાનું છે. આ મમ્મીનું છે. કેવું લાગ્યું કમેન્ટ કરજો. તો કેટલું મસ્ત લાગે છે. આપણે ઠીક પણ નાની છોકરીઓને સારું લાગે છે. સરસ મજાનું પર્સ છે. તો વરસાદ પાછો શરૂ થઈ ગયો છે આજનો, અને સવારમાં થોડી વાર છાંટા આવ્યા અને અત્યારે પાછા હવે છાંટા શરૂ થઈ ગયા છે. અમને તેમ હતું કે હવે વરાપ કાઢી જશે તો કાલે તો અમે વાડીમાં દવાઈ છાંટી દેવા, અને હવે ખડની દવા નાખવાની હતી. તો એમ હતું કે હવે આ પેલી દવા નાખી 5 દિવસ રહેવા દઈ પછી હવે ખડની નાખશું. વરસાદ રહેશે તો કાંઈ એનું નહીં મેળ પડે. હવે જોઈએ જે થાય, આમાં તો કાંઈ આપણું તો હાલવાનું નથી.